કેરી રસિયાઓ સાવધાન રહેજો, કારણ કે સિઝન પહેલા અખાદ્ય કેરીનો જથ્થો ઝડપાયો છે। ગીર સોમનાથ એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 2 વર્ષ જૂનો અખાદ્ય કેરીનો રસ પકડાયો છે। તાલાલાના હડમતિયા ગીર ગામની સીમમાં આવેલી રૂચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટ આ પ્લાન્ટમાંથી 16,000 લીટર કેરીનો રસ ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસને તાલાલા ખાતે ગોડાઉનમાંથી આ જથ્થો મળી આવ્યો છે। લગ્નની સિઝનમાં વેચાણ માટે રાખ્યો હોવાનું અનુમાન છે। તો ગીર પંથકમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે। जानकारी मेळवीशुं संवाददाता दिनेश पासेथी। दिनेश, अखाद्य केरीना जथ्थानो रस झड़पायो छे, जानकारी शुं आ मामले? जी बिल्कुल प्रीति, खास કરીને હાલ જ્યારે લગ્નની સિઝન છે, તહેવારોનો સમય છે, તે દરમિયાન જ કહી શકાય કે તાલાલા ગીરના જે હડમતિયા ગામ કરીને આવેલું છે, તે ગામની અંદર રૂશિલ એગ્રો ફૂડ પ્રોડક્શન નામનો જે એક પ્લાન્ટ હતો, તેમાં ગીર સોમનાથ જિલ્લા એસઓજી અને ડ્રગ એન્ડ ફૂડ વિભાગ દ્વારા આજે દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડાની અંદરથી અંદાજિત 2 વર્ષ જૂનો અખાદ્ય કેરીનો રસનો જથ્થો છે તે પકડવામાં આવ્યો છે। એટલે એક પ્રકારે કહી શકાય કે હાલ જ્યારે લગ્નની સિઝન છે અને તે દરમિયાન જ આ પ્રકારનો કેરીના રસનો જથ્થો છે તે પકડાયો છે, તેમને લઈને ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે ઉભા થયા છે। બીજી તરફ ગીર જંગલની અંદર આવા અનેક જે કહી શકાય કે કેરીનો રસ પ્રોડક્ટ કરતા ખાનગી કારખાનાઓ છે, કંપનીઓ છે, તે કેરીનો રસ પેકિંગ કરતી હોય છે। ત્યારે આ સમયે જે કેરીનો રસ પકડવાનો છે, ત્યારે અન્ય જે કેરીનો રસ પેકિંગ કરનાર સંસ્થાઓ છે તેમના ઉપર પણ અનેક સવાલો છે તે ઉભા થયા છે। જી દિનેશ, જે પ્રકારે કહ્યું કે આ જે કેરીનો જથ્થો છે, લગભગ આ રસ 16,000 લીટર જેટલો છે, આટલો કેરીનો રસ છે, અત્યાર સુધી લગભગ કેટલી જગ્યાએ તે પહોંચ્યો પણ હશે? આ ગોડાઉનની વાત કરીએ, લગભગ છેલ્લા 2 વર્ષ પહેલાનું આ રસ છે તેવું કહેવાય રહ્યું છે। અત્યાર સુધી ક્યાં ક્યાં પહોંચેલો હશે? કેટલા લોકોની સંડોવણી આમાં હોઈ શકે? કેટલા લોકો જોડાયેલા હોઈ શકે આમાં? જી બિલકુલ પ્રીતિ, જે પ્રમાણે આપે કહ્યું એ પ્રમાણે કે 16,000 લીટર જેટલો કેરીનો રસ પકડાયો છે અને અંદાજિત 2 વર્ષ જૂનો કેરીનો રસ છે। એટલે કહી શકાય કે 2 વર્ષથી પણ વધુ સમયથી આ જે એક ખાનગી ફૂડ પ્રોડક્શન કંપની છે કે તેમના દ્વારા ગુજરાત સહિત દેશભરમાં અલગ અલગ જગ્યાએ આ કેરીનો રસ છે તે મોકલવામાં આવતો હોય છે, તેમની સપ્લાય કરવામાં આવતી હોય છે। અને સાથે સાથે હું આપને એ પણ જણાવી દઉં કે ગીર જંગલની અંદર આ પ્રકારે અનેક જે કેરીનો રસ નું પેકિંગ કરતી ખાનગી એગ્રો ફૂડ કંપનીઓ છે કે જે દેશ વિદેશની અંદર પણ આ પ્રકારે કેરીનો રસ મોકલે છે, ત્યારે અન્ય જે ઉત્પાદન કરતા છે તેમના ઉપર પણ અનેક સવાલો છે તે ઉભા થયા છે। અને ખાસ કરીને જ્યારે હવે ઉનાળાની સિઝન છે ત્યારે લોકો પણ કેરીની રસ છે તેમની માંગ કરતા હોય છે। જી દિનેશ, વાત કરીએ, લગભગ આ જે જથ્થો અત્યારે પકડવામાં આવ્યો છે, ગોડાઉનમાંથી જે જથ્થો પકડાયો છે, કેટલા સમયથી આ ગોડાઉન ધમધમતું હતું, ક્યાં ક્યાં પહોંચતો હતો રસ્તે, એ વિશે કોઈ જાણકારી મળી છે? જે બિલકુલ જે પ્રમાણે ડ્રગ એન્ડ ફૂડ વિભાગ અને એસઓજી દ્વારા જે પ્રમાણે જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે આ જે જથ્થો છે તે હાલ 2 વર્ષ જૂનો જથ્થો છે, પરંતુ આ જે ખાનગી જે ફ્રૂટ પેકિંગ કરતી કંપની છે તે ઘણા વર્ષોથી અહીંયા હરમડિયા ગીર વિસ્તારની અંદર પોતાનું પ્રોડક્શન કરતી હતી। એટલે એક પ્રકારે કહી શકાય કે આ જે ખાનગી કંપનીના કારણે અનેક લોકોના જે શરીર સાથે જે છેડા થયા હોય તે પ્રકારનું પણ કહી શકાય। જી દિનેશ, આભાર આપનું જાણકારી આપવા માટે। તો કેરીના રસિયાઓ સાવધાન રહેજો, કારણ કે અખાદ્ય કેરીનો રસ છે તે પકડાયો છે। ન ફક્ત ઓછો જે જથ્થો છે, પરંતુ આ લગભગ 16,000 લીટર જેટલો કેરીનો રસ ઝડપી પાડવામાં આવ્યો છે। વાત કરીએ મહેસાણાની, જ્યાં ઊંઝા પાસેથી ફરી શંકાસ્પદ જીરું પકડાયું છે। ઊંઝા પાટણ હાઈવે પર આવેલ સિંહી ગામે ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ₹43.64 લાખની કિંમતનું 24,000 કિલો શંકાસ્પદ જીરું જપ્ત કરવામાં આવ્યું છે। 4.85 લાખની કિંમતનું પેકિંગ કરેલું 2,628 કિલો જીરું છે તે પણ કબજે કરવામાં આવ્યું છે। અને સ્થળ પરથી 498 કિલો શંકાસ્પદ સફેદ પાવડર પણ મળી આવ્યો છે। જીરામાં સફેદ પાવડર ભેળવીને તેનું વેચાણ કરાતું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। ફૂડ વિભાગે આ જીરાના સેમ્પલ લઈને વધુ તપાસ માટે તેને લેબમાં મોકલ્યા છે। તો આ તરફ રાજકોટના ગોંડલમાં શંકાસ્પદ ઘી પણ ઝડપાયો। ગોમટા ચોકડી પાસે આવેલી કોરોવા મિલ્ક પ્રોડક્ટમાં એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા। દૂધની બનાવટ કરતા એકમ પર તંત્રે દરોડા પાડ્યા હતા। 150 લીટર શંકાસ્પદ લૂઝ ઘી, 108 લીટર દેશી ગાયનું શંકાસ્પદ ઘી મળી આવ્યું છે। તો 1.59 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। આ શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે।
તો અહીં વાત કરીએ નકલીનો ખેલ અહીં ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો। વાત કરીએ નકલી જીરુનો કાળો કારોબાર પણ સામે આવ્યો છે। ક્યાંક અખાદ્ય કેરીનો રસ ઝડપાયો છે તો ક્યાંક નકલી જીરું પણ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે। આ તરફ વાત કરીએ ઘી છે તે પણ ઝડપી પાડવામાં આવ્યું છે। વાત કરીએ આ 3 દ્રશ્યો આપ જોઈ શકો છો કે એક ગોડાઉનમાંથી લગભગ 16,000 લીટર જેટલું કેરીનો રસ ઝડપી પાડવામાં આવ્યો। તો આ 3 દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। સૌથી પહેલા દ્રશ્યો છે તાલાલાના, જ્યાં 16,000 લીટર અખાદ્ય કેરીનો રસ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। લગભગ 2 વર્ષ જૂનું આ રસ છે। બીજા દ્રશ્ય છે ગોંડલના, જ્યાં શંકાસ્પદ ઘી ઝડપાયું છે અને ત્રીજા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે છે શંકાસ્પદ જીરું, જેમાં વ્હાઇટ પાવડર ભેળવીને આ જીરું છે તેને વેચવામાં આવતું હતું। નકલીનો ખેલ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો। તો અરવલ્લીના મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે હોળીની અનોખી પરંપરા આજે પણ જીવંત છે। સમગ્ર દેશમાં જ્યારે ફાગણ સુદ પૂનમે હોલિકા દહન કરવામાં આવે છે, પરંતુ અહીં ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે। બારમુવાડાના આશરે 12,000થી વધુ લોકો ઢોલ, ત્રાંસા અને લાઠીઓ સાથે એકત્રિત થઈ પરંપરાગત ગીતો અને નૃત્ય સાથે ઉત્સવ મનાવે છે। આ પ્રસંગે આ હોળીમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિતના લોકો ઉત્સાહભેર જોડાયા હતા। ઉત્તર ગુજરાતની સૌથી મોટી હોળી જે ધૂળેટીના દિવસે કરવામાં આવે છે। તમે દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે ઢોલ નગારા સાથે અહીં જે બારમુવાડાના જે 10,000 થી 12,000 લોકો છે તે એક સાથે એક જગ્યાએ એકઠા થઈ અને આ હોળી પ્રગટાવતા હોય છે। ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવવાનું અનેરું મહત્વ છે। આવનારું વર્ષ કેવું રહેશે તે અહીં જે કહી શકાય કે પ્રણાલી છે, પ્રણાલી પ્રમાણે અહીં જે પરંપરા છે જળવાઈ રહી છે। જે યુવાનો છે એ પોતાના વતનમાં આવે છે, સૌ ગામ લોકો, બારમુવાડાના ગામ લોકો અહીં એકઠા થઈને જે પોતાની પરંપરા છે તેને યથાવત રાખી છે। એટલે કે આ સંજોગોમાં આપ જોઈ શકો છો એ પ્રમાણે કે ખૂબ હજારોની સંખ્યામાં જનમેદની એકઠી થઈ અને ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। અમારા હોળીનો ખૂબ જ મહત્વ છે કે અમારા વડવાઓ કરતા હોય છે ને અમે પણ હોળીનો તહેવાર ઉજવીએ છીએ। તમે જોઈ રહ્યા છો હોળીની અંદર કે ઢોલ, લાકડીઓ, બહેનો, ભાઈઓ ખૂબ આનંદ મેળવી રહ્યા છે બધા। કોઈ પણ મારા ગામના છોરાઓ બહાર જતા હોય તો હોળી આવે એટલે લાકડીઓ લાવે, ઢોલ લાવે। ખૂબ જ અમારા હોળીનું મહત્વ છે। આખા દેશની અંદર 5મા નંબરની હોલિકાની દહન હશે અને આ ધૂળેટી થાય છે। આજે ધૂળેટીના પર્વ નિમિત્તે આપ સૌને હું અભિનંદન પાઠવું છું અને આખો અમારો વિસ્તાર પ્રગતિના પંથે જાય અને આખા ગુજરાતની અંદર 6.5 જનતા આ વતીથી હું આપ સૌનો અભિનંદન આપું છું। અને આજે આ દેશની અંદર આ મારા મતક્ષેત્ર વિધાનસભા ભિલોડા અને તમામ નાગરિકો અહીં ઉપસ્થિત છે અને સાબરકાંઠાના આખા લગભગ મોટા ભાગના ગુજરાતના હોળિકાની ઉજવણી માટે અહીંયા આવેલા છે। તો આ પરંપરામાં ગામના મુખીની હાજરીમાં વિધિવત રીતે હોળી પ્રગટાવ્યા બાદ હજારો ભક્તો શ્રીફળની આહુતિ આપી પ્રદક્ષિણા કરે છે। સાંજે હોળી ઠારીને તેના સ્તંભ નીચે રાખેલા માટીના લાડુ અને કુંભના ભેજ પરથી આગામી વર્ષના વરસાદ અને ખેતીનો વર્તારો જોવામાં આવે છે। સાથે ગામ લોકો વર્ષો જૂના વેર-ઝેર ભૂલીને ભાતીગળ પહેરવેશમાં સજ્જ થઈને ઠાકોર સમાજના લોકો પોતાની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે દેશની સૌથી મોટી હોળીઓમાં બાઠીવાડા ગામની હોળીએ 5મું સ્થાન મેળવ્યું છે। બાઠીવાડાની હોળીને દેશમાં 5મો નંબર પ્રાપ્ત થયો છે। તમે દ્રશ્યો બતાવીશ કે જે જોઈ શકો છો કે ધૂળેટીના દિવસે હોળી પ્રગટી છે। શ્રીફળ સાથે જોઈ શકો છો કે અહીંના જે સ્થાનિક લોકો છે એ શ્રીફળ લઈને જઈ રહ્યા છે, જે અંદર હોમવામાં આવશે। અહીં 2 ચક્કર મારવામાં આવશે, ત્યારબાદ આમાં જોઈ શકો છો શ્રીફળ રાખવામાં આવી રહ્યા છે અને ઢોલ નગારા સાથે જોઈ શકો છો આપ કે સૌથી મોટી ઉત્તર ગુજરાતની આ હોળી છે, જેને દેશમાં 5મો નંબર પ્રાપ્ત થયો છે। બાઠીવાડા હોળીને લગભગ 10,000 થી 15,000 લોકો સાથે લોકો આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો અહીં જોડાયા છે અને આ પરંપરા જાળવી રાખી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। હોળીનો જે આખા વર્લ્ડનું સર્વે આવ્યું અને એમાં 5મા નંબરે એમાં આ ગુજરાતની આપણે ઉત્તર ગુજરાતની અને એમાં મેઘરજની આ બાઠીવાડાની હોળી આવી છે અને એનું સંપૂર્ણ આયોજન
ઠાકોર સમાજની અમારી હોળી સમિતિની ટીમ છે અને એનાથી જ કરીએ છીએ. અમારે આટલી સંખ્યામાં કોઈ પણ પ્રકારનું હથિયારબંધી છે, કોઈ પણ પ્રકારનું વ્યસન પણ કરીને કોઈ આવતું નથી અને આ તહેવાર એ ખૂબ આનંદ અને હર્ષોલ્લાસથી અમે ઉજવીએ છીએ. તો આ તરફ ધૂળેટીના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મહેસાણાના વિસનગરમાં ખાસરા યુદ્ધ અને એકબીજા પર શાકભાજી ફેંકી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. અરવલ્લીમાં ધૂળેટીના દિવસે હોલિકા દહનની પરંપરા રહેલી છે, ત્યારે ભરૂચમાં હોલિકાના પ્રેમી એલાજીની માટીની પ્રતિમા બનાવીને સ્મશાન યાત્રા કાઢવાની પરંપરા છે. સ્થાનિકોનું કહેવું છે કે આ પરંપરા બાપ દાદાની પેઢીથી ચાલતી આવે છે. હોળીના દિવસે તળાવની માટીથી એલાજીની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે અને યુવાનો દ્વારા ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે. તો આ તરફ પોરબંદરમાં ગોટાની રમતની પરંપરાથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. તો જૂનાગઢમાં રા ઉત્સવની પરંપરાથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. રંગોનો તહેવાર